આપણા તહેવારો જેવા છે, પેલા હોળી આવે પછી ધૂળેટી આવે. એનો અર્થ એ થાય કે હોળી જેવો જીવનમાં દિવસ આવી જાય તો એને કહેજો ઉતાવળ ન કરતા, ધીરજ રાખે. બીજે દી ધૂળેટી છે, તમારી માથે ગુલાલ ઉડતો હશે. હોળીમાં ઉતાવળ ન કરાવે. જો કે આપણો વરણ થોડોક ઉતાવળો ખરો જશો ભાઈ. આમ ઉતાવળ બહુ આપણા વાણિયાના દીકરા ઘણા છે. આમાં વાણિયાના દીકરા ઉતાવળ ન કરે, પોચું પોચું ધ્યાન રાખીને ચાલે. આમ કરાય આમ ના કરાય. આ ગીર છે એટલે મજા આવશે અમીરભાઈ. ગીરમાં એક વાણિયાનો દીકરો આમ આમ બરોબર ભૂલો પડ્યો અને હાવજ આવ્યો આમ લઈ આમ ડણખામલી થાય કે મોટો ભાઈ આવી ગયો. ટાંકો કાપડી જેવો ઘોડું લઈને નીકળે ને એટલે વાણિયાનો દીકરો એક ઘાન ત્રણ કટકા ગાળું દેવા મળ્યો. વાણિયાનો દીકરો ગાળું બોલવા મળ્યો. હવે આપણે વિચાર કરવો જોઈએ કે આને હું ઓળખતો નથી, આને કોઈ દિવસ મળ્યો નથી ને આમથી આમ તો ગાળું દે પાગલ હશે, જવા દેવો જોઈએ. પણ આપણે ખાઈ વાણિયાનો દીકરાને પાડીને સીધો માથે ચડી ગયો. ત્યાં સિંહ આવી ગયો, ઉપર હતો ને લઈને સિંહ વયો ગયો, ઓલો વાણિયાનો દીકરો બચી ગયો. આમ ઘણી જગ્યાએ આપણે ઘાયલ થઈ ગયા છીએ ખોટે ખોટા. એટલે આ સૂટણો હાલ્યો આવે એટલે કહું છું ખોટા ખોટા ઘાયલ ન થતા. ધીરજનો સમય છે, બુદ્ધિનો સમય છે, અને એમાંય આજનો આવો રૂડો અવસર છે. આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણા ને અને સખી અમારા શહેરમાં આજ કંચન વરિહા મે. 8 વાગે બાપુ પાસે એમ નીકળ્યા હમઢિયાળા. બાપુ મને કે આજે ક્યાં ઉતારા? મેં કીધું આજ ગીરમાં. પછી કીધું મેં કીધું બધો ડાયરો હશે જ. એટલે બાપુએ જ કીધું જાઓ બધાને મોજ કરાવી જો. આમ તો હળંગ ડાયરો હમણાં મોજ, આપણે મોજ સિવાય બીજું કઈ છે નહીં. અને એક જસભાઈ 100%ની વાત કે આ બધા કલાકારો અત્યારે આવ્યા ને, આ કીર્તિદાનભાઈ, ઓસમાણભાઈ, આજે આ ફરીવાર ડાયરાનો આખો ક્રેઝ ઉભો કર્યો છે. નહીતર કઈ એટલું બધું બહુ માણસ કઈ પ્રોગ્રામમાં થતું નહીં, કથાઓ થતી. સંતો આમ ખોટકાઈ ગયેલા હોય કથામાં આવતા. અને પેલા તો આવા મંડપે નહોતા, બુંગણ બાંધતા, કેળુના થંભ નાખે. આપણે ગોતવું પડે કે આમાં કોણ કથા વાંચે છે. લૂંબુ હોતી હોય, કેળુની લૂંબુ હોતી, કેળું આખું ખોડ્યું હોય. અને એ તે પાછા વાંસવા વાળા બિચારા રૂજુ સ્વભાવના, હાવ પોચું પોચું બોલતા. સુદામા કરતા વધારે ઈ રોતા. બિચારા સુદામાના બાળકોને જમવા માટે દૂધ નથી તો આપણા ભાભલા હું કે નહીં હોય, ઓ બિચારાના નહીં હોય, નાખો ખોબો ખોબો માંડવી નાખો બિચારા. એને બદલે અત્યારે તમે જોવો તો એ આખો આમ ધાર્મિક માણસમાં બહુ થનગનાટ આવ્યો છે. કોઈ પણ ધર્મ ક્ષેત્રનો માણસ, અને બધામાં શ્રદ્ધા એટલી બધી આવી છે કે અમે અમેરિકા ગયા ને ત્યારે ભાઈ મને કહેતા હતા, મને કે માયાભાઈ તમે 50 માઇલ હજી નો હાલો ને મોટામાં મોટી 2 બિયરની કે દારૂની દુકાનો આવે. મેં કીધું તમારે અહીંયા 2 દુકાનો આવે અને અમારે મેં કીધું તમે નીકળો ને સૌરાષ્ટ્રમાં તો માંડ 50 કિલોમીટર હાલો ને, ત્યાં કોકનું એમ કહેવાય સદાવ્રત આવતું હોય, કોકનું પરબ આવતું હોય, કાં ગૌશાળા આવતી હોય, અને કાં બાપુની એખાદી મઢી તો હોય ને હોય, ગમે લાલ પીળી લીલી ધજા મારીને મારો બાવલિયો ગમે કોક બેઠો જ હોય. અને વળી દરેક કાંઈકનું કંઈક કામ કરે છે. કોઈ ગૌશાળા કરે છે, કોઈ વળી અન્ન ક્ષેત્ર ચલાવે છે, કોઈ વળી સ્કૂલો ચલાવે છે, કોઈ વળી યોગા કરાવે છે, કોઈ વળી દોરા કરી દે છે. જા તારી ભેંસ દોવા ન દે તાલે આ દોરો બાંધી. ભેંસ ને દોરા તારું બાપ હું લેના દેના, હાવ લેવા દેવા વગર. ભેંસ દોરે માનતી છે ડોય, અમારું નથી માનતી. કહેવાનો અર્થ આપણી ધરતી છે એ આખી એ શ્રદ્ધાની ભૂમિ છે. કવિ દાદના શબ્દો, શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કૂવો ખોદો તો અહીં સરિતા નીકળે. સાહેબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. અને હજી આમાંથી બની જાય કોઈ જનક અને હાકે આ ધરતીમાં હળ તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને અહીં ધબકે છે અહીં લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી અહીંથી બીતા બીતા નીકળે. લક્ષ્મણની રેખા એટલે સારો અધિકારી. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ પણ પીએસઆઈ હોય એ ભલે ધાર્મિક હોય પણ કઈ માળા લઈને નીકળે એ મેળ ન આવે. વર્ધી પહેરી હોય, કેડે રિવોલ્વર હોય ને હાથમાં માળા હોય, કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર આરમ.
અને આમણામ પોલીસ સ્ટેશન જાય ને જમાદાર ફડાક દીને સલામ મારે, ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના. ચાલો ભઈલા, આજે કેટલાને પકડ્યા છે કે સાહેબ આજે 5 ને લાવ્યા. ઓહો, 5 તો પરમેશ્વર કહેવાય. ક્યાં રાખ્યા છે ભઈલા કે લોકોપમાં? નહીં, દરેક આત્મામાં પરમાત્મા છુપાણેલો હોય છે, એને લોકોપમાં ન રખાય. ચાલો એને સ્નાન કરાવો. નવરાવીને પછી એમ ચાલો ભાઈ 5 ભાઈને અહીંયા સામા બેસાડી ગયો, એના હાથમાં પાણી આપો. ચાલો ભઈલા 3 વાર પાણી પી જાઓ, મનમાં વિષ્ણુય નમઃ, વિષ્ણુય નમઃ, વિષ્ણુને બોલી જાઓ. ચાલો ભઈલા, અને હવે અંતર્મુખ થઈને બોલો, તમે એ ગુનો કર્યો છે. હવે ઓલા એમ માને. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. કોઈ ડોક્ટર હોય તો એ ડોક્ટર બીજી માં છે. દવા કરતા હોય, ડોક્ટર ઉપર ભરોસો હોય માણસને કે ફલાણા ડોક્ટર એનું બાવડું પકડી લીધું, હવે એને કાંઈ ન થાય. આ ભરોસાથી માણસ જીવી જાય. અમારે એક ડોક્ટર છે ને ભાઈ, તે કડક, કોઈને દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને દારો જ આપે. શું થાય? હું આવ્યો એ કે સાહેબ બસમાં બેહું, ચક્કર બહુ આવે. કે હું કામ બસમાં બેહો છો? મરી ગયા સકરડા વાળા. ચકડામાં બેહો, ડંફરિયામાં બેહો, ટોરચમાં બેહો. નહીં બેહવાનું બસમાં. નીકળ, live.100 લે. બીજો આવે એને કે તને શું થાય? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ, પેટમાં બહુ. હું કામ પણ ઘઉં ખાવ છો પેટમાં દુખે? દાંત શું કાઢો છો? નહીં ખાવાના ઘઉં. મોઢા હરાડા ને પાછા પેટમાં દુખે. આપડે ઓલા મંગળનાથ બાપુના ડ્રાઈવર હતા ને, શંકરનાથ, એનું મોઢું ત્રાહું હતું. સંતોની પંગત જમવા બે ખાવ, મલિંદા ખાવ. ક્યાં તમારા બાપ ના છે મલિંદા ઉલાળો? આપો મલિંદા ખાવ, ચોખા ઘીના મલિંદા ઉલાળો. કદો હરિહદ કદો, હામું હું જોવો છો? હરિહદ કદો, હરિહદ કદો. નહીં ખાવાના ખાવ. બાજરો ખાવ, જુવાર ખાવ, અમેરિકન મકાઈ ખાવ. live.100 નિકાલ. હવે એક જણા રોજ આ ચિત્ર જોવે કે ડોક્ટર કમાલ વાડીએ પાણી વાળતો હતો. પાણી વાળતા વાળતા ડોક્ટર મગજમાં ચડ્યા, હાગનો હોટો પાવડાનો હાથો નાખેલો અવડો. એમાં પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો ને આવ્યો હોસ્પિટલ. ડોક્ટર કે શું થાય? કે સાહેબ 2-3 દી થાય એમ થાય, કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા દો. live.100 કે આલ્યો 300. ડોક્ટર ને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથા વાળા હારા, પણ પાવડાના હાથા વાળા નો હારા. જે વસ્તુ જેની પાસે હારી લાગતી હોય લાગે. જે વસ્તુ જે વ્યક્તિની પાસે જે વસ્તુ શોભતી હોય શોભે. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા, આ લાઈટ વહી જાય બંધ કોણ કરે? અને એમાં અત્યારની આ બુદ્ધિ જે છે છોકરાઓ, બહુ અદભુત બુદ્ધિ. આપણે મોબાઈલ આપણે ખરીદીએ પણ મેળવી તો એ જ દે. એની કરતા આપણે દિવાળીઓ જાયજ્યું જોયું. એટલે મને યાદ આવે ઘણી વાર કે જાજી દિવાળીઓ જોઈએ મોટા ન થઈ જાય. ફટાકડા કેવા ફોડ્યા એના ઉપર આધાર છે. 80 દિવાળી જોઈ ને મેગ્યા સુરસુરિયા કર્યા સોરી એ કદાચ 150 દિવાળી જોવે તો શું ફેર પડે? પણ એ દિવાળી એને કેવી ઉજવી એ મહત્વની વાત. એટલે છોકરાને સાહેબે પૂછ્યું, બેટા લાઈટ વહી જાય બંધ કોણ કરે? સાચો જવાબ તો એ છે કે જીએબી ના કર્મચારી. લાઈન ફોલ્ડમાં હોય અથવા તો રિપેરિંગમાં હોય તો એ જીએબી વાળા બંધ કરે. પણ આ છોકરાને પૂછ્યું કે આ લાઈટ કોણ બંધ કરે? તો છોકરો ઉભો થઈને કે મારા મામા. કે કેમ તારા મામા જીએબી માં સર્વિસ કરે? ના રે ના. તો એ કે લાઈટ વહી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. અમુક વાતો ઝીણી હોય. એક ભાઈને 4 દીકરા, 4 દીકરાની વહુ ઘરે આવી એટલે વડીલ હતા એ બહુ સારી બુદ્ધિ વાળા પવિત્ર માણસ. એટલે 4 દીકરાની વહુ ને દીકરીઓ ઘોડે રાખતા હતા. ને એકવાર 4 દીકરીઓને બોલાવી અને એક બહુ ઝીણી વાત છે, આપણે ગામડામાં લાગુ પડે એવી વાત એ હાલતી હતી ને, જેને જેવી લાયકાત હોય પરમાત્મા આપે. 4 દીકરીને જસુભાઈ 4 આખા ચોખાના દાણા ચાવલ એ 4 દાણા આપ્યા.
ચારેય દીકરાની વહુને 4 દાણા દઈને કીધું બેટા હું જેથી માગું ને તેથી મને પાછા આપજો. ચારે લઈ લીધા, પણ મોટા દીકરાની વહુ થયું કે આ વાત ઘરમાં હોય આને હું સાચવવા, જેથી માગશે તે આપશું. એને ઘા કરી નાખ્યો અને વાળી દાય, સાફ કરી નાખ્યું મકાન. લાવો લાવો, વાહ મારો બાપ, વાહ વાહ. વડીલ તરફથી 200 રૂપિયા આવે છે, તાળીઓથી વધાવો. વાહ વાહ, 202 લાખ જેટલા કાંઈ. એટલે મોટા દીકરાની વહુએ જસભાઈ આમ નાખી અને ઝાડુ મારી દીધું, હાવણી મારી દીધી. ઈથી નાના દીકરાની વહુ હતી, એને એમ થયું કે હવે બાપા માગશે તે આપશું. એ ખાઈ ગઈ. હવના સ્વભાવ આપ્યા ચારેય ને, એકે ફેંકી દીધા, સાફ કરી નાખ્યું, એક ખાઈ ગઈ. ત્રીજીને થયું કે કીધું જ છે હાચવાનું, માગું ત્યારે આપજો. તેણે એક ડાબલી ઘરમાં હતી, એ ડાબલીમાં મૂકી દીધા, હંગરો કરી લીધો. અને નાના દીકરાની વહુ હતી, એને 4 દાણા એક ભાઈને બોલાવીને એટલું કીધું, ભાઈ એક મારું કામ કરશો? શું? ફલાણું મારા બાપનું ગામ છે, મારું પિયર છે, એ ગામ જાઓ, તમારી મજૂરીના પૈસા હું આપી દઈ, તમારે ત્યાં જાઓ ને તમારો ટાઈમ જાય. મારા બાપુજીનું આ નામ છે, એને મળજો અને એને આ 4 દાણા આપીને એટલું કહેજો કે તમારી દીકરી આપ્યા. અને જગતમાં કોઈ એવો બાપ ન હોય કે દીકરીનું ખાઈ જાય. હવે આયા દીકરીના બાપે આ 4 દાણા લીધા ને એને એમ થયું કે મારી દીકરીએ મોકલ્યા, તાની અંદર કઈક રહસ્ય હોવું જોઈએ. એ 4 દાણાને પોતાના ખેતરમાં વાવ્યા અને હાડ ઉગે. આ બધા જોયું છે કે એક એક છોડવાને કેટલા લુરખા આવે સાહેબ. 4 છોડવા મળે, 1 પાલી થયા. બીજે વર્ષે 1 પાલી વાવ્યા અને સાહેબ 4 મણ થયા. અને ત્રીજે વર્ષે 4 મણ વાવ્યા, એના 40 મણ થયા. પીડ્યા પીડ્યા પાક્યા. અહીંયા ત્રીજે વર્ષે પાછી 4 દીકરીઓને બોલાવી, દીકરાની વહુને બોલાવીને બાપાએ કીધું મેં તમને બેટા 3 વર્ષ પહેલા 4 દાણા આપ્યા હતા, એ લાવો. એટલે મોટા દીકરાને વહુએ કીધું બાપા એ તમે આપ્યા હતા, મેં ઘા કરી દીધો ને પછી વાળી નાખ્યું હતું ને એ ઘરમાં આલ્યો આ 4, તમે 4 આપ્યા હતા, આલ્યો આ 4. એટલે વડીલે કીધું કે તને કચરો પાડતા આવડે છે ને સાફ કરતા આવડે છે, એટલે આજથી આખા ઘરની સફાઈની જવાબદારી તારી. મોટા દીકરાની વહુને એ સફાઈની જવાબદારી આપી. બીજી નાની હતી, એને કીધું કે બેટા તે મેં બુકડો માલ લીધા હતા, આપણે તો બાપુજી પછી ન રહેવાડો એટલે આપણે તો ખાઈ ગયા. એ કે તું મોઢાને હરાડી છો એટલે સ્વાદની તને વધારે ખબર પડતી છે, આજથી રહોડાની જવાબદારી તારી. ત્રીજીને બોલાવીને કીધું કે બેટા તે કે બાપુજી તમે મને આપ્યા હતા એટલે મેં ડાબલીમાં હંગરીને રાખ્યા છે. એ ડાબલીમાં કાઢીને 4 દાણા આપ્યા. ત્યારે કીધું કાલે બેટા તને હંગરો કરતા આવડે છે, તિજોરીની ચાવી તારી. નાના દીકરાની વહુને બોલાવીને કીધું બેટા તમે કે બાપુજી 1 દિવસ મને આપો. જે માણસને 3 વર્ષ પહેલા મોકલ્યો હતો એ જ માણસને પાછો મોકલે છે ને કહે છે કે જાઓ મારા બાપુજીને કહેજો કે તમારી દીકરીએ જે તમને 4 દાણા આપ્યા છે એ પાછા મગાવે છે. અને સાહેબ ને 4 ગાડા જૂત્યા. એ 4 ગાડા આવીને અહીં ઉભા રહ્યા. ત્યારે કીધું કે લ્યો બાપુજી આ તમે 4 દાણા આપ્યા થઈ, મેં મારા બાપને ઘરે મોકલ્યા હતા, એનું આ ફળ અહીંયા આવ્યું છે. ત્યારે સસરાએ કીધું બેટા આજથી ઘરનો વ્યવહાર તારો તને વિકાસ કરતા આવડે છે. કહેવાનો અર્થ જે જેટલું અને તેટલું જ તેને તલભાર વધુ દેનાર નથી, અને શેઠ આડતિયો મહા ઉદાર એને ચોપડે ક્યાંય ઉધાર નથી. ભગવાનની પાસે તમે જેવી લાયકાત મેળવો. આ માતાજી પાસે જાઓ ને કદી પૈસો ન માગતા. આ રૂપિયા માટે કાંઈ આવા કાર્યો કરવાની જરૂર નથી રહેતી. આપણે બહુ ધર્મ વધારીએ તો રૂપિયાવાળા થાય. ના ના, રૂપિયા તો રોડે ઉભા રહ્યો હરખે હરખે ધોકા લઈને તોય રૂપિયાવાળા થાય, પણ વાયડું ઠેકતા આવડી પછી ફેરવું આવી જાય બધામાં. રૂપિયા માટે સંસ્કાર જરૂરી નથી, મારો મૂળ કહેવાનો અર્થ. પણ સંસ્કાર હોય ને આ રૂપિયો વહેલા મોડો આવે. આ ખોરડે અથવા તો આપણા ઘરે કંઈક સંસ્કાર હશે એટલે પરમાત્માએ સામું જોયું છે ને અત્યારે ભગવાનની બધાની ઉપર દયા થઈ. એમાં રોડ ટચની તો વાત જવાય. ભવિષ્યમાં તો એવું રોડ ટચનું ઉપડેલું, કેળાની રેકડી વાળા પાસે ઉભા રહ્યો તો એ લૂમ ઊંચી કરીને હાથ બાર આટ કાઢ. કેળાની લૂમ ઊંચી કરીને આજે તા જોવો તો રોડ ટચ છે તમારે, આમ જો આપણા ભાવમાં પતે. ઓલે આપણો કયો ભાવ એમ. જમીનના દલાલના લગન, ધંધા ગમે એ કરવા, ધંધો મગજમાં ન ગળી જાય, ધ્યાન રાખો. આ જો આ કેમેરાવાળા ભાઈઓ છે, આ મંજીરાવાળા, આ મંજીરાવાળા ટેજ ઉપર બેઠા ત્યાં બધી ઘરે પછી મંજીરા મગજમાં ગળી જાય, માથે ઉઠીને હુઈ ન એક ગમે એવી ટાઈટ હોય તો ઉસકાવી નાખે ઘરે આવલા.
એમાં ખેમરાજ તો એકલો જ એકલા પીંડ્યા એટલે એને ને એને ઓઢવાનું, કોઈ હોડ્યું કરનારું નહીં. મારા બાપને કરે એમ ન કે માથે ઓઢાડી ગયું કોઈ નહીં. સારું હા સારું ભાઈ, તારે થોડો મિસ કોલ આવે. એદી તારી વીર પથારી પાથર છે એમાં વીહ નખાળી કેમરા. એમાં સાહેબ હવે કઈ કહેતા એમાં મોબાઈલ આવ્યા ને, હવે તો મોબાઈલ એવા આવવાના, કોઈ મારવા આવતું છે મોબાઈલ કે ભાગો ભાગો ભાગો, ભાગીને રોડે સડશો તો એરો દેખાય, જ્યાં તો ઓલા આવે આમ આમ આમ. હવે પ્રેમદા બાપુને અમે આવતા હતા ને ઓલો મેપમાં બામણા છે લખીને નાખી દીધું હતું, એટલે એ કેળા દેખાડ્યા કરે. 300 ફૂટ પછી ડાબા વાળો ઓલી દીકરી બોલે, તો બાપુ કે વાહ દીકરી ડાઈ છે હો ભાઈ. સાધુને તો પછી બહુ ખબર ન હોય કે હેમલી અવાજ આવે ત્યાં વાહ જો એમ આયા ભાઈ બીજું કોઈ છે આપણી ગાડીમાં. બાપુ ઓલું મેપ બોલે. મેં કીધું હવે મેપ એવા આવવાના, હામો આવતો હશે ને એ કહી દે ઓલો માણા આવો છે ધ્યાન રાખજો. એ મીટર આવવાના. હા આ મત દે કે નહીં દે ખોટા તમે આને હારે રાખો છો. આવું દુર્યોધન ને થયેલું. 3 દિવસ સુધી દાદો ભીષ્મ જ્યારે એમ કહેવાય કે એ અર્જુન સામે લડે છે ને અર્જુનનો વાળ વાકો થતો નથી, ત્યારે જો તમે સાંભળજો રાજનીતિ કોને કહેવાય એનો આ દાખલો આપો તમને. અડધી રાતને ટાણે દુર્યોધનને નીંદર નથી આવતી. સામા પક્ષમાં પાંડવના મોટા ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિર એના ટેન્ટમાં જાય છે, એના તંબુમાં જાય છે રાતે. દુર્યોધન પોતે આ યુદ્ધ છે દિવસે હતા, અને આવડા બધા તે ચૂંટણીમાં જ હામામાં લડતા હોય, બાકી ગાંધીનગર બધા ભેગા જ બે. તમે ન ટળી જતા હામ હામ અહીંયા. એ બધા લહેર જ કરે જ બધા, એ કાંઈ એમ નથી કહેતા કે તમે બાત હોય. હા ચૂંટણી આવે ત્યારે લડી લો. પાને રમતા અથવા હોગઠાભાઈ આપણે રમતા હોય, બે મિત્રો જ હોય હામ હામાં ગોવિંદભાઈ. એટલે હોગ ઠીક ઘાયા સડે તો આપણે ગોઠણિયા ફેરતી આંગળામાં લોહી નથી કાઢી નાખતા. પછી જેવી બાજી પૂરી થાય એટલે તરત કંઈક બહુ મજા આવ્યો, પછી કાલે આવજો મજા આવશે રમશું એમ. એ વસ્તુ આખી હોવી જોઈએ. અને પ્રેમ હો યા જંગ હો ભરપૂર હોના चाहिए. प्रेम हो या जंग हो भरपूर होना चाहिए. नतीजा कुछ भी हो मंजूर होना चाहिए. પરાજય સ્વીકારવાની જેનામાં તાકાત હોય ને એ જ વિજયની વરમાળા પહેરી શકે. આ બધું મુદ્દા હોય આમાં, અને આવું થાય જ. અને એકનો પરાજય એ જ બીજાનો વિજય બની શકે ને. હામ હામાં કઈ બે જીતવાના નથી, હામ હામાં બે હારવાના. પણ એ દુશ્મન હોવા છતાં એ ધર્મરાજ યુધિષ્ઠિરના એ રાતના તંબુમાં દુર્યોધન આવે છે. ધર્મરાજે જાગી ગયા, યુધિષ્ઠિર આવ દુર્યોધન કેમ અત્યારે? મોટાભાઈ કામ છે. બોલ શું કામ છે? કે મોટાભાઈ મને એક વહેમ પડે છે. શેનો? કે દાદો ભીષ્મ છે અમારી ભેગો પણ અમારા પક્ષમાં નથી. મહાભારતના દુર્યોધનનું નિવેદન. મોટાભાઈ દાદો ભીષ્મ છે એ છે અમારી ભેગો પણ અમારા પક્ષમાં નથી. અને તેથી મરક મરક દાંત કાઢતા કાઢતા ધર્મરાજ યુધિષ્ઠિર એટલું બોલ્યા હતા કે દુર્યોધન હટરો કટરો હાડરો જોત ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી. એ દુર્યોધન કોઈ માણસ ગુજરી જાય એને બાળી દેવામાં આવે અને એની હદકેસરી હાડકી જો ગંગામાં પોગી જાય તો એની 71 પેઢીમાં કોઈ ભૂત ન હરજે. એને બદલે આ તો ગંગાને ધાવીને મોટો થયો છે. દાદો ભીષ્મ છે ગાંડાભાઈ. પણ તે કેમ નક્કી કર્યું કે મેં હું નક્કી ન કરું કે આ અર્જુનની સામે યુદ્ધ કરે જેને 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી એવા પરશુરામના મૂછના પાણી જેને હેઠા ઉતાર્યા હોય દાદા ભીષ્મ સામે અર્જુન ટકી ન શકે. ગાડી અમારી છે, બોર્ડ અમારા છે, ડીઝલ અમારું છે, પણ રાતના પ્રસાર નોખા છે. આ પરિસ્થિતિ દુર્યોધનને થયેલી ત્યારે. અને તમારા ટેકેદારો એવા થવા મળે ને તેથી માન લેવાનો મરી જાવ તો જીતો નહીં. પણ આ રાજકારણ નથી, રાજનીતિ છે. એટલે આ પ્રશ્ન કર્યો છે એ ધર્મરાજ યુધિષ્ઠિર સામે આનો રસ્તો કઈ? દાદો ભીષ્મ મારો ભેગો આવી જાય એવો કઈ રસ્તો? હવે સાંભળજો, દાદો ભીષ્મ સાચો થયો હોય તો નિકંદર તો પાંડવાનું નીકળે ને. નિકંદર ભલે નીકળે, ધર્મરાજ કે મારા મોઢામાં ખોટું ન બોલાય. દુર્યોધન એક રસ્તો છે શું કે નબળાનું ખવડાવી દે. કે પણ મોટા ભાઈ નબળો મારો ગોતવા ક્યાં જાવ? પણ ગાંડા ભાઈ તારે ક્યાં આગું જવું પડે?
જો ધર્મરાજની નીતિ જો તમે કે ગાંડા તારે ક્યાં આખું જવું પડે એમ છે, તારા મિત્રો પાસે જા. એને ન કીધું કાંઈ, કારણ કે મિત્ર એ તો મીંડા થયા, એકડો જ પોતે થયો. કે મોટો ભાઈ નબળો કેવો કોને, દુર્યોધન તને બહુ શીખવાડવું પડે બધું. ટૂંકી વ્યાખ્યા કે પંખી ચણતા હોય અને એમાંય જો કોઈ ચણ નાખે અને એ પંખી જો એની ચણ ન ચણે એ પહેલા નંબરનો નબળો. એનું જો અન્ન દાદો ખાઈ જાય તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને પછી જોઈ લે એનો રંગ. દુર્યોધન કે આપણે બીજે જવું એને કરતા પોતે જ પ્રયોગ કરી હવારના પોરમાં હાથમાં ચણ લઈ અને પંખી ચણતા હતા અને દુર્યોધને આમ કરીને આમ જા ચણીનો આમ જા ઘા કર્યો અને હાટ કરતા પંખી ઉડી ગયા. તા બુરા દેખન મેં ગયો બુરા મિલા નહીં કોઈ, જબઘટ ભીતર દેખિયા તા તો મુજ છે બુરા ન કોઈ. હાય હાય કે ફૂંડો તો હું જ છું, બુરો હું જ છું. અને રસોઈ તૈયાર હુકમ કરી દીધો, રસોઈ તૈયાર કરો. રસોઈ તૈયાર થઈ અને દાદા ભીષ્મ પાસે જઈ અને દુર્યોધન એટલું બોલ્યા કે દાદા આજ મારી ભેગો જમવા ન બેસ તો તને તારા પૌત્રના હમ. પૌત્રમાં પાંડવો આવી ગયા. દાદો ભીષ્મ બોલ્યો કે દુર્યોધન મેં કોઈ દી કોઈના કમાણીનું ખાધું નથી અને એમાં 18 દિવસ તો અન્ન લેવાનો નથી ભલામણ. કે પણ દાદા પૌત્રના હમ આવ્યા છે, તું મારા ધોળામાં ધૂળ નાખવા ઉભો થયો. દુર્યોધન હાલ ખાઈ લો બીજું હું. અને આમ જા દુર્યોધનના અન્નનો જે દાદા ભીષ્મે મોઢે નો અડાડ્યો, જે કોળિયો અડ્યો તા તો કરંટ લાગ્યો, તપેલ ત્રાંબા જેવી આખું થઈ ગઈ. કે એલા દુર્યોધન આ પાંડવાની પ્રજાને હું મગજમાં રાય ગળી ગઈ. લાઈવ લાઈવ કરતો દાદો ઉભો થયો ભાઈ. પણ જ્યાં કુરુક્ષેત્રના મેદાનમાં દાદો આવે તપેલ ત્રાંબા જેવી આખું દાદા ભીષ્મની થઈ ગયેલી. પણ જહાં દેખો તહાં ભીષ્મ. રથથી નીચે ઉતરી કુરુક્ષેત્રના મેદાનને પગે લાગી અને દાદા ભીષ્મે પ્રતિજ્ઞા લીધી હતી કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું. આજ જો કૃષ્ણની પ્રતિજ્ઞા, કૃષ્ણએ પ્રતિજ્ઞા લીધી કે 18 દિવસ હાથમાં હું હથિયાર નહીં લઉં, પણ આજ જો કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવી દો તો ગંગાનો દીકરો મટી જાવ. અને આપી કથા જાણો છો કે કૃષ્ણના રથના ભાંગીને ભૂકા કાઢ નાખ્યા દાદા ભીષ્મ. પછી દેદી ભગવાન એમ કહેવાય નારાયણ એક બાજુ પડી ગયો છે, એક બાજુ અર્જુન પડી ગયો છે, ઘોડા છૂટા થઈ ગયેલા છે. અને દાદા ભીષ્મ એમ કહેવાય કે એમ ધનુષબાણ હેઠા મૂકી અને રથની બાજુમાં બાંધેલી એમ કહેવાય પાડાની જીભ જેવી તલવારને બારી કાઢી અને પેગની પેર દયો, પેગની હિલાઈ દયો. રથની પેગનીમાં પગ દઈને જેથી દાદો ભીષ્મ નીચે ઉતર્યો અને જે બાજુ કૃષ્ણ પડ્યા છે એ બાજુ ચાપ 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 કરતો દાદો ભીષ્મ ડગલા ફરતો હતો અને કૃષ્ણ તેથી આવલા મારતો હતો. ગૌમાં મધુરા ગોપા મધુરા વદનમ મધુરમ હલનમ, કાંઈ મધુર નહોતું. ફાફા મારતો હતો કે તારો ડોહા ગળાવી જાય. ભગવાન વ્યાસજીએ બચાવ કર્યો છે, ભાંગલા રથનું પૈડું લીધું. પૈડું નહીં સાહેબ, સુદર્શન ચક્ર જ આવી ગયું હતું ત્યારે. અને હજી તો ગોઠડિયા ભર થયો તા તો તલવારનો ઘા કરીને દાદો ભીષ્મ ત્રાહીમાં આમ શરણાગત છું. બસ બાપ તારી પ્રતિજ્ઞા તોડાવી હતી. અને તેથી કૃષ્ણ એટલું બોલ્યો છો મોહી પ્રતિજ્ઞા તો હે કહજ. હે દાદા તું એમ કેતો હો હું ગંગાનો દીકરો મટી જાવ તો કૃષ્ણ જીવે છે ત્યાં સુધી ભીષ્મને ગંગાનો દીકરો મટાડવાની કોઈના બાપની તાકાત નથી. મેં પ્રતિજ્ઞા તોડી હોય તો એ તારા માટે તોડી છે. એમ ભગવાન જ્યારે જ્યારે ડગલા ભરે છે સાહેબ એ કાંઈક ને કાંઈક આપણી હઠ માટે, કાંઈક આપણી પ્રતિજ્ઞા માટે, કાંઈક આપણા વિવેક માટે, એ જે કાંઈ કરતો હશે એ આપણા માટે જ કરતો હશે. પણ આપણા તો કશા ઉપાડા એવા નથી. ઘણા વાત પરીક્ષા જાતે હે દિશામાં મારો દીકરો 10માં પાસ થાય તો 2 દીવા કરી દે, તો 2 દીવા હાટું દિશામાં ડોહી પેપર દેવા જાય. આ ઘૂઘાનો વેલો ઊભો કરીને ભડ ભાદર ને નહીં. અત્યારે છોકરા ભણે છે, એવું નથી ભણતા એમ ને મારા દીવા ભૂકા કાઢી નાખે. હા અમુક અમુક છોકરા. હવે આપણે તો નગર જાય સિલેટ જે હતી ભાઈ, ઠીકરાની સિલેટ્યું, લાકડાની ફ્રેમું, લાકડાની ફ્રેમું 15 દી જ રહેતી. બાકી તો એ એકલા સૂટા કાતરિયા અને એક આડી લીટી ને એક ઊભી લીટી, એકડો બગડો તગડો સોગડો, એ ઘૂંટવામાં 4 વર્ષ કાઢ્યા. અડધા કાકરા ખાઈ જતા. અને એમાં સાહેબ હાટું બકાલો લાવી પેલી લાઈનમાં બેઠો હોય. એક જણો મોડો આવ્યો નિશાળે, એ વખતની નિશાળ. મોડો આવ્યો એટલે સાહેબ કીધા કેમ મોડો આવ્યો? કે સાહેબ આપણે ભલે મોડું થાય પણ તમારે ટાઈમ ટુ ટાઈમ સ્કૂલ ચાલુ કરી નાખવાની. લે વાટે નહીં રહેવાનું સાહેબ, આપણે તો હું એકચ્યુઅલી કામ હોય કરીએ. પણ પાછળ હાથ રાખીને ઉભેલો
એટલે સાહેબ કીધા મોડો ભલે આવ્યો પણ પાછળ કેમ હાથ છે? એ કે સાહેબ આજ ઘરે મહેમાન આવ્યા હતા ને તો દૂધપાક મારી બાઈએ કર્યો હતો. હવે સાહેબ દૂધપાકના હરાડા ભણવાનું બોલ્યો શું વાત કે દૂધપાક લાડુ મળ્યા વાહ દીકરા વાહ બેટા ચાબાચ આગળ વયા એ ભૂપતા તું આ વયો જા. હે વયો જા કોઈ દી ભીંડાની હળી નથી સખાણે મારી બેસી ગયો હતો. અને સાહેબ પછી આમ નાક માલી ગણગણે પાછળ પાછળ વડા મારી બેસી જા લાવી દૂધ પાક. એટલે સાહેબે તમને કોઈ દૂધપાકનો લોટો મોઢે માંડ્યો, ત્રાંબાનો લોટો, એમાં દૂધપાક. સાહેબને એલી રગેડા નીકળે, હરાઈ ગયા કાગડા ખોડ્યો, અડધો લોટો પી ગયા. ને પછી કીધું કે બેટા ગોઈંદી નહીં ને આજ કેમ આમ થયો? એ કે એમાં એવું છું ને સાહેબ. એવું એટલે કેવું છું? એ કે મારા બાએ દૂધપાક કર્યો. એ તો કેનો હોય તો જ અહીંયા પગ્યો હોય, પણ આવી ઘટના કેમ ઘટી? કઈ સાંભળો તો ખરા સાહેબ, ધીરજ રાખજો. દૂધપાક મારા બાએ કર્યો ને ટોપલું આમ મૂકેલું ઠરવા દેવા, એમાં ધ્યાન રહ્યું નહીં અને કૂતરું બોટી ગયું. પછી કે મારા બાએ એવું કીધું બેટા આ કૂતરાને હેઠું મહેમાનને ન ખવડાવે, તારા સાહેબ હરાડા છે એની હાટું લેતો હતો. અને સાહેબ તારી જાતનો ભૂપનો કૂતરાના હેઠો દૂધપાકનો લોટો મને ખવડાવ્યો, અડધો તો જીકી ગયા હતા. અને છૂટા લોટાનો ઘા કર્યો ને શારે દિવાલે રમે લોટો, રૂમ આખો દૂધપાક દૂધપાક. તા તો છોકરો મળ્યો રોવા. એ કે એક તો કૂતરાનો હેઠો દૂધપાક ખવડાવે પાછો રોડે છે પાછો આમો. એ કે રડો નહીં, લોટો મારા બાપાનો હતો. કેટલું ભેગું થયું છે બોલો. અને એક વાત નક્કી છે, તમારી બોલી એ તોતડી છે બધાને ગમશે. આ કોઈ તોતડું બોલતા આપણને ગમે. આ બાળક નાનું ના હોય ને તોતડું બોલતું તો આખું ઘર તોતડું થઈ જાય. 80 વર્ષના દાદાના ખોળામાં એ 1.5 વર્ષનો છોકરો તોતડું બોલતો હોય, દાદા તીલી જાય તીલી જાય. તો 80 વર્ષના દાદા તોતડા થઈ જાય. બેટા એને તીલી ન કહેવાય, એને મતોલો કહેવાય, મતોલો. 80 વર્ષના બાપને મકોડો ન આવડતો એમ કહો તમે? પણ ખોળામાં બેઠેલા છોકરાને ખોટું ન લાગવું જોઈએ એટલે 80 વર્ષનો બાપ તોતડો થઈ જાય. હમણાં એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું શું તાર બાપા શું કરે? એટલે મેં તો એમ કે શું ધંધો કરે એમ નિશાળે ગયો. એટલે મેં પૂછ્યું છોકરાને શું કરે તાર બાપા? ખેતી કરે કે નોકરી કરે? આવું પૂછતો હતો મારે, કે બીજું કંઈ હતું નહોતો મારો. પણ બાળક છે ને ભગવાનનું રૂપ છે, હોય એવું કહી દે. મેં કીધું શું કરે તાર બાપા? કે મારા બા કે એમ. એટલે આવું ક્યાં તને પૂછ્યું તું? બાળક ભગવાનનું રૂપ છે. મને આની બીક લાગે, હારો ન્યાલી સૂટું ન મૂકી દે. આપણે ઘરે કહીને આવ્યા પાછા આવીશું, અને આના વીમાય ન મળે પાછા. એક છોકરાને સાહેબે એક છોકરાને પૂછ્યું તારા કાકા શું કરે? કે દુકાન ખોલે. કે દુકાન ખોલતા હોય તો વેપારી હોય ને, એટલે એવું જ માન્યું કે બહુ સરસ કહેવાય, દુકાનો ખોલે. કે હા દુકાન ખોલે. અત્યારે ક્યાં છે? કે અત્યારે જેલમાં છે. અને હું થયું કંઈક ભેળસેળમાં આવી ગયા છે એટલે રેશનિંગની દુકાન. એવું કાંઈ નથી. કે તો જેલમાં કેમ છે? તા કે ચાવીથી ન ખોલતા, કોશે કોશે ખોલતા. ઠીક એને આ ઉપાડા લે એમ. ઓલો એક ભાઈ જેલમાં ને, એટલે 5 વર્ષ થયા જેલમાં. એટલે જેલરે સફાઈ પૂછ્યું એને કે જેટલા કેદીઓ છે એને કોઈ 15 દિવસે મહિને જે મળવાની તારીખ હોય ત્યારે બધા એના પરિવારના મળવા આવે. તારે 5 વર્ષ થયા કોઈ દી કોઈ મળવા નથી આવ્યું, તારે પરિવાર નથી કરે? હોય પરિવાર વગીના થોડા હોય સાહેબ. હા એ કે તો મળવા કેમ નથી આવતું? તક મળવા કોણ આવે? બધા અહીંયા જઈ અંદર જ. આખો ઘાણી એવો હતો બોલો. એમ જેટલું એને તેટલું જ તેને, તલભાર વધુ દેનાર નથી. આ શેઠ આડતીયો મહા ઉદાર, એને ચોપડે ક્યાંય ઉધાર નથી. ભગવતી પાસે મૂળ વાત એ કરતો હતો કે એની પાસે બુદ્ધિ માગજો, કે માં અમને સારી બુદ્ધિ દે. સમાજના અમે સારા કાર્યો કરીએ, સમાજના બાળકોને અમે ભણાવીએ, સમાજમાં એવા અમારા મંડળો ઊભા કરીએ કે એ મંડળ છે એ વ્યસન મુક્તિના કાર્યો કરે. એ મંડળો છે એ સમાજના કોઈ શેવાળાનો બાળક, કોઈ, હું ઘણી વાર કહું છું સાહેબ કે કોઈ
સિટીમાં તમે મોટા શહેરમાં જાઓ અને કદાચ આ દેશની કોઈ દીકરી ટૂંકા વસ્ત્રો પહેરીને નીકળે તો તમે એમ કહો કે અરે રે ચારિત્રતા વહી ગઈ. એની વ્યવસ્થા હશે. ચારિત્ર તો એ કહેવાય સાહેબ કે તમારા ગામના 5 વર્ષના છોકરાને ચાની હોટલમાં નોકરીએ જવું પડે. આનાથી ચારિત્ર હેલકું બીજું ન હોઈ શકે. એ શું કામ જાય? એને શું કામ ત્યાં જવું પડે છે? આ નોંધ જેથી સમાજ લેવા મળે. આ તેંડુલકર આઉટ થાય તો આખું ભારત બે ગયો હાવ લ્યો. હવે તેંડુલકર આઉટ થાય 100% ન ગમવું જોઈએ. ભારતનો કોઈ ખેલાડી એ આઉટ થાય અથવા તો કોઈ પણ વ્યક્તિ ભારતની કોઈ પરાજિત થાય ન ગમવું જોઈએ. પણ આખા બધા હમણાં હાવ હેઠા બે. ઘણા તો ખાતા નથી. ક્રિકેટમાં હોપટ ગળી ગયા હાવ. આપણે કઈ જમી લે તમે હું આને ક્યાં કોઈને રમવું હોય તારો બાપ બીજું જમી ગયો છે તું જમી લે. એટલે બીજું તો ન જ જમે. જસુભાઈ ખેલાડી કોઈ આઉટ થાય ને જેટલી સમાજ નોંધ લે છે એટલી જ નોંધ મારા ને તમારા હિમાળા હાચવીને બેઠેલા મારા ને તમારા મિલિટરીના યુવાનો અથવા તો પોલીસના યુવાનો એ કદાચ કોઈની ગોળીથી ઘાયલ થાય તેથી મારા દેશનો યુવાન ભૂખ્યો રહેવો જોઈએ કે આજ એક અમારો યુવાન ઘાયલ થયો. હે શક્તિ તું એને શક્તિ દેજે. હે ભગવતી અમારા ભાગની તો એને શક્તિ દેજે. આ જો થવા મળે. હમણાં તો આપણી બહેનોની ટીમ રમવા ગઈ ઓસ્ટ્રેલિયા. દીકરીઓની ક્રિકેટની ટીમ ચાલુ થઈ અને આપણી બહેનો ગયું ભાઈ મીંડલા બિંડલા ટોપીમાં નાખી ઓસ્ટ્રેલિયા ગયું રમવા. ટોસ ઉલાડ્યો. આપણી બહેનો ટોસ જીતી ગઈ. પેલો દાવ લીધો ને આપણી દીકરીઓ હે તમને કોઈ માતાજીનું નામ લઈને બનાવ્યું ધોકા લઈને 50 ઓવરમાં 250 રન જીકી નાખ્યા. ફળા પડે જય દશામ માં. એક દીકરી તો આમાં પેલા ધૂળી લઈ પછી ફટકો મારે. હજી ઝપટું બોલાવી લીધું. 250 રન કર્યા અને પછી ઓસ્ટ્રેલિયાની દીકરીઓ મેદાનમાં આવ્યું. હવે ભાઈ હું ખાઈ ગયું ને હું પી ગયું મારો રામ જાણ. 20 ઓવરમાં 200 રન ખડકી નાખ્યા. 20 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની દીકરીઓ. આપણે જે ઓલા ત્રિરંગા લઈને ગયા હતા ઢેણ ઢેણ એ બધા હકેલ હકેલીને બેસી ગયા. ગુરુ થઈ ગયું. હવે મૂળ પસાવો રન કરવાના ને 30 ઓવર પડે. રમ્યો હાર્યો પણ વિકેટ નો લઈ ગયો. ઓલા પંપુડા વગાડવાળું એ બધું હકેલીને બેસી જાય. પૂરું થઈ ગયું. પછી 20 ઓવર પછી લંચ નાસ્તાનો વિરામ આવ્યો. પછી આપણી દીકરીઓ નાસ્તા કરવા ગયું. પણ કોને ખબર નાસ્તા કર્યા પછી હું પી ગયું મારો રામ જાણે. એવી જે બોલિંગ કરી સાહેબ 5 ઓવરમાં ઓલ આઉટ ઓસ્ટ્રેલિયા. ત્યાં તો આપણે ઓલા ત્રિરંગા પાછા મળ્યા ફટાકડા ફોડવાના. એટલે બહુ કે ઓસ્ટ્રેલિયાના મોઢામાં લીધી દીકરીઓ કોળિયો લઈ લીધો. કપ જીતી અને પરત ભારત આવવા માટે હવાઈ અડ્ડે પહોંચ્યા. ન્યા પત્રકારો ગયા કેમેરા લઈ લઈ. આપણા કેપ્ટન બેન હતા એને કીધું બહેનો એક પ્રશ્ન પૂછવા છે કે પૂછો કે તમે 20 ઓવરમાં ન રન અટકાવી શક્યા ન વિકેટ લઈ શક્યા પણ લંચ પછી તમે જેવા આવ્યા મેદાનમાં તો એવું શું એવો ચમત્કાર થયો કે તમે 5 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની તમામ વિકેટો લઈ લીધી ને 1 રન નો આપ્યો. ઓલી દીકરીને છોક જીતીને તો વી આવ્યા. હાસું કહી દે હું આપણા બાપનું જાય. હવે ક્યાં પાછું રમાડવાનું. એ કે તમે કોઈને કહેતા નહીં ભાઈ. હવે પત્રકારને એમ કહેવાય તમે કોઈને કહેતા નહીં. આપણી દીકરી ભોળ્યું બિચારી. હા એ કે તમે કોઈને કહેતા નહીં. પત્રકાર કે નહીં કે પણ કહો તો ખરા. એ કે એમાં છે ને ભાઈ અમે નાસ્તો કરવા ગયો ને પછી અમને થમ્સઅપ ને પેપ્સીના ડબલા આપ્યા. તેમાં એકલા પેપ્સી થમ્સઅપ નહોતા. તમે દાંત કાઢો એવું નહોતું. હું ભારતની દીકરીઓની વાતો કરું છું મને ભાન છે. એકલા થમ્સઅપ પેપ્સી કે નાસ્તાના પેકેજ નહોતા. તો જે દીકરીઓ બોલિંગ કરવાની હતી એને આરે એક એક ચિઠ્ઠી આપી હતી. એ ચિઠ્ઠીમાં એટલું જ લખ્યું હતું બહેનો હારી જશું. એક જ રસ્તો જીતવા માટે કે તમે જ્યારે બોલિંગ કરો છો ત્યારે તમારી સામે સ્ટમ્પ છે એ મગજમારી કાઢી નાખો અને સાક્ષાત તમારા સાસુ ઉભા છે લક્ષમાં લઈને પછી બોલિંગ કરો. પછી ઘા ખાલી જાય ડોહા.
છેલ્લી વિકેટ લીધી દીકરીએ તો સ્ટંપડાના ત્રણ કટકા કરી નાખ્યા કે તારી જાતની સાસુડી. અને ગેબી સાઉન્ડ ઉપલેટાના છે, તાળીઓથી વધાવો. ગેબી ગંભીર, ગેબી ધ્વનિ ભાઈ નથુભાઈ ગંભીર, એને તાળીઓથી વધાવો. માઇક એના છે, માઇક બહુ સારા. આપણે જેવું બોલીએ એવું જ આપે. હા, ખરેખર પ્રોગ્રામ સારા કરવા હોય ભાઈ તો સારા માઇક જોવે, લગ્ન કરવા સારી વાઇફ જોવે. પણ વાઇફમાં માઇકમાં ફેર એટલું, આને સામું બોલી એકાય. આ બગડ્યું હોય તો રિપેર થાય, આને બંધ કરવાની સ્વિચ આવે, ઘણું બધું આવે, એમ નથી જવું. પણ માઇક ટૂંકમાં હારા છે. આજ મજા એવી છે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે. મોર બની ધન ગાટ કરે મન, મોર બની ધન ગાટ કરે મન, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે મન, મોર બની ધન ગાટ કરે. એ જન્માદ કાદી રત મરણવા એ ગજ ગાય ગોય ગો ઘૂમી અસા આહટ ગો ઘૂમીએ લોમીએ યા બાર વાદળ દે બાળ સોવલિયા આહટ ગો ઘૂમીએ લોમીએ યા બાર વાદળ દે બાળ સોવલિયા મહેલાર મહેલી લાડ ગહેલી દિલ જલે ન જલે નળિયા दिल जले न जले नलिया अंधकारिया कान करे धर्म पर अब नया सर्व भरिया अजमाल न तो तण कुंवर आलन सोई तणी रत आ भरिया मन सोई तणी रत आ भरिया मन सोई तणी रत न भरिया और बनी धन गाट करे 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 ए मारू मन मोर बनी धन गाट करे
એને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોલી મેળે 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 મુરલી હેલે ચડી ને રાગ વેલે ચડી એ હેલે